મિત્રો આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન પિઝા કેફેની શરૂઆત કરી છે. 100% પ્લાન્ટ બ્રેન્ડ રેનેટની બનાવેલા ચીઝ પિઝા ઉમેરવામાં આવે છે, જેથી કરી પિઝા આરોગવામાં આવતા પિઝા લવરોને ઇટાલિયન ટેસ્ટ મળી રહે. વધુમાં અહીં પ્રીમિયમ પિઝા 24K ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે. એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દીવાના હોય છે. કોઈ પણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ, તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા એક યુવાને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે. સુરતના મોટા વરછા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાં એસ્પારાઝા નામથી પિઝા કેફેની શરૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. મારું નામ નીલવ વઘાસિયા છે. મારી ઉંમર 28 વર્ષ છે અને મારો જન્મ સુરતમાં થયો છે અને હું મોટો મુંબઈમાં થયો છું. હાલમાં અમેરિકા છું અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું. મારે એક પ્રયત્ન કરવો હતો સુરતની આપણો જે સમાજ છે એને એક ઇટાલિયન એક્સપિરિયન્સ દેવાનો, કારણ કે મને પર્સનલી પિઝા બહુ જ ભાવે. એટલે હું અને મારો પાર્ટનર આશીષ પટેલ અમે એક પ્રયત્ન કર્યો કે ભાઈ એક આપણે પિઝાનું કંઈક ચાલુ કર્યું હોય જેમાં ન્યોપોલિટન સ્ટાઇલ પિઝા જે હોય આપણે ચાલુ કરીએ તો કેવું રહે છે. તો મારા માસીની જે ડોટર છે રિંકુ માંગુકિયા અને અમારા કુમાર છે, એટલે અમે બસ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે. નામ છે એસ્પરાન્ઝા. એસ્પરાન્ઝા એટલે શું કે એસ્પરાન્ઝાનો મતલબ સ્પેનિશમાં એનો મતલબ એ થાય કે હોપ, ઉમ્મીદ, એક આશા. અને ઇટાલિયનમાં તમે જોવો તો એસ્પિરિયન્ઝા છે, એસ્પરાન્ઝા નથી. એસ્પરાન્ઝા થોડુંક મને બોલવું સહેલું પડે એટલે મેં એસ્પરાન્ઝા રાખ્યું, પણ અમે આશા કરીએ છીએ કે તમને આ એક્સપિરિયન્સ બહુ જ ગમે. તો એસ્પરાન્ઝા શું છે? અહીંયા એક નિયોપોલિટન સ્ટાઇલ પિઝેરિયા કે તમે પછી કહી શકો કે અલગ અલગ વેરાયટીના પાસ્તા. અમારે અહીંયા ઓછામાં ઓછા 16 થી 17 પ્રકારના પિઝા છે, 5 પ્રકારના ડિફરન્ટ સોસીસ છે અને 7 પ્રકારના શ્રેષ્ઠ પ્યોર વેજીટેરિયન પ્લાન્ટ બેઝડ ચીઝ છે. પ્લાન્ટ બેઝડ ચીઝ એટલે કહું છું કારણ કે ઘણા લોકો બધા ચીઝને વેજીટેરિયનમાં ગણાઈ દેતા હોય છે, એમાં એનિમલ રેટ વપરાતું હોય છે. અમારે અહીંયા કોઈ જ પ્રકારનું એનિમલ રેટ વપરાતું નથી, પ્યોર પ્લાન્ટ બેઝડ ચીઝ વપરાય છે. અને રહી વાત પિઝાની, તો અમારા જે ડો જે છે એ ઇટાલિયન ડો જે હોય, ન્યોપોલિટન સ્ટાઇલ ડો. ન્યોપોલિટન પિઝા છે ને યુનેસ્કોએ 18મી સદીનો ઇટાલિયન ન્યોપોલિટન સ્ટાઇલ પિઝા કહેવાય અને એને હેરિટેજ ફૂડમાં કહેવામાં આવ્યું છે. એટલે કેવું કે એ એક કળા છે. એ કળા આપણે સુરતમાં લાવીએ છીએ આપણી સમાજ માટે અને એ આપણે લાવીએ છીએ એસ્પરાન્ઝાના થ્રુ. અમારે ડિફરન્ટ ટાઈપના પિઝા હોય છે. આનો જે ડો હોય છે કે લગભગ તમે જોવા જાઓ ને તો ન્યોપોલિટન સ્ટાઇલ પિઝાનો જે ડો હોય ને એ 4 વસ્તુથી જ બને: હાથો, પાણી, મીઠું અને લોટ. બરોબર છે. પણ હવે ઘણા બધા શું છે, ખાંડ નાખે, તેલ નાખે. આપણે કોઈ જ નાખતા નથી, ભેળસેળ કોઈ જ નથી. હવે તમે એમ કહેશો કે ઇટાલિયન ફૂડ છે એટલે ભાઈ હવે ફીકું હશે, એવું છે. એવું નથી. આપણે ગુજરાતીઓને ટેસ્ટમાં ફાવે અને ગમે એ ટાઈપનો ઝાયકેદાર રેસીપીઓ છે. અને જે ડો જે છે આપણો જેની જે બેઝ જે છે એ પ્રોપર ઇટાલિયન સ્ટાઇલ. એટલે શું બંને, એટલે હું કહું છું ઇટાલિયન એક્સપિરિયન્સ. તમે આવો, એક આ એક્સપિરિયન્સની મજા માણો અને અમારી સાથે એન્જોય કરો પિઝા. અમારા પ્રીમિયમ પિઝાઓ છે, ખાસ કરીને ટ્રફલ પિઝા. હવે તમે જશો ને બધે, મારે કોઈના નામ નહીં લેવા, પણ અમુક જે પિઝેરિયાઓ જે કહે છે કે ટ્રફલ પિઝા છે, એમાં ટ્રફલ ઓઇલ વાપરે છે, ટ્રફલ પાવડર વાપરે છે. આપણે વાપરીએ છીએ સાચું ટ્રફલ. તમે જો અગર ટ્રફલ પિઝા ઓર્ડર કરો અમારા રેસ્ટોરન્ટ પર તો અમારા હેડ શેફ તમારા ટેબલ પર આવે અને તમને એક એક્સપિરિયન્સ આપે કે તમારી સામે ટ્રફલ સ્લાઇસ કરે. હવે તમે ટ્રફલની અગર જો તમે માર્કેટમાં કિંમત જાણવા જાઓ તો બહુ મોંઘી હોય છે, એટલે લોકો યુઝ્યુઅલી ટ્રફલ વાપરતા નથી, એટલે લોકો પાવડર નાખી દે છે. અમે કોઈ પ્રકારનું એવું ઓલ્ટરનેટ નથી વાપરતા. અમારા ઘણા પ્રીમિયમ એક અમારો એસ્પરાન્ઝા પિઝા છે, જેમાં 24 કેરેટ ગોલ્ડનું વર્ક હોય છે ટ્રફલ સાથે, અને મિની બુરાટા ચીઝ જે છે એ વપરાય છે. એટલે અલગ પ્રકારના એક્સપિરિયન્સીસ દેવામાં આવે છે. મેસેજ તો મેન એ જ છે કે જે યુવા જે અમેરિકા જાય છે, કેનેડા જાય છે, તો એક યુથ એમ્પાવરમેન્ટ માટે અમે એક મેસેજ છે. પ્લસ એક ચેરિટી કરવાનો એક હેતુ હતો કે આ એસ્પરાન્ઝા કરીએ, આમાંથી થોડુંક આપણે સમાજ સેવા કરીએ કે જે ભાઈ ગૌશાળામાં ઘાસચારો નાખવો છે, પશુ પક્ષીઓની ચણ નાખવી છે, કે અંધજનોને આપણે હેલ્પ કરીએ છીએ. એ ચેરિટીમાં એસ્પરાન્ઝા નંબર 1 રહેશે અને એના હેતુ આપણે આગળ વધવા માંગીએ છીએ અને એ જ અમારો પ્રયત્ન છે. તમે બધા એસ્પરાન્ઝા આવો અને પિઝાની એન્જોય કરો.